પીને એકલો જ ખાધું મેં, ખબર છે? તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો વેલકમ ટુ વિજય રાઠવા વ્લોગ અને મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ચાલો આજનો વ્લોગ અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો ગાઈસ, મેં ખાઈ બાઈને રેડી થઈને બેઠો છું. નાઈ બાઈ લીધું છે અને કપડાં બદલી દીધા છે એન્ડ થાળી બી બનાવી છે અને યુકે બી આવી ગયો છે ઘરે લેવા. તો આ દેખો, મોબાઈલ ચાર્જિંગ કરે. ચાર્જિંગ કર પણ ચાર્જિંગ બોલું થાય છે. ચાર્જિંગ વધવાની જગ્યાએ ઘટે છે. તો એવું થાય છે, ચાર્જિંગ એવું થાય છે કે થવાની જગ્યાએ હેઠ ઉતરે છે, માઇનસમાં જાય છે, પ્લસ થવાનું મૂકીને. અને મને બોલવાની પ્રોબ્લેમ હજુ બી છે અને બોલવામાં થોડી પ્રોબ્લેમ થાય છે. એટલે રીલો આવે છે નહીં આવતી એવું થાય છે અને બ્લોગ બી આવે છે ને નહીં આવતો એવું. હા બાબા એવા મારી ભાષાથી જ શબ્દી. એન્ડ કેવું તમને એવું લાગતું છે કે મેં બ્લોગ ઘરે બનાવી દઉં છું પણ આજુબાજુનું કંઈ દેખાડતો નથી. તો બી ઘર રિવીલ કરવું નહીં અમારે. મેં બહારનું દેખાડતો નહીં કશું. પાછળ ખાટલો દેખાય એ દેખી લો, બરાબર, બીજું કશું ના દેખાય. ઘરનું આટલું જ મેં રિવીલ કરું અને ઘરની બહાર અને મારું ઘર કઈ છે એ રિવીલ નહીં કરતો. અને આમને બી બ્લોગ બનાવે તો નહીં બનાવવા દેતો ઘરના બ્લોગ. અને બનાવીશ ત્યારે જ્યારે રિવીલ કરીશ ત્યારે થંબનેલ અને એવું બધું આવશે. અભી નહીં જરૂર રિવીલ કરવાની, બરોબર? પણ ગાઈસ, તમે મારા બધા વ્લોગ દેખશો ને તો બધા વ્લોગમાંથી એક વ્લોગમાં છે એનું ઘર રિવીલ કરેલું મેં. તે વ્લોગ દેખો મારા તો ખબર પડશે કે એ ક્લિપ કઈ છે ને એનું ઘર કેવું છે. મેં રિવીલ કરેલી છે. જેને ખબર હશે મારો વ્લોગ દેખેલો હશે એને ખબર હશે. ના દેખેલો હોય તો મારા બધા વ્લોગ દેખો એક એક કરી, એમાંની અંદર હશે. શાંતિથી દેખશો તો મળશે, બાકી નહીં મળે. હા, તો એમાં એવું છે ને કે એ ક્લિપ મેં ડિલીટ મારી દઈશ, બરોબર? એટલે તમને ખબર ના પડે. ફટાફટ જોઈ આવો. બરાબર, નહીં એ તો ડિલેટ વાગી જશે, બરાબર? તમને જોતો પણ તમે બ્લોગ જો ઉતાવળ કરીને દેખી લે તો પ્રોસેસિંગ થતે વાર લાગશે. કેમ કે અમને બી ખબર નહીં ક્લિપ કેવી રીતે ડિલેટ મારવાની તે. એમ કરો ગાઈસ, એ વ્લોગ એ ક્લિપ ડિલીટ થતા 3-4 દિવસ લાગશે. એની કરતા ફટાફટ તમે દેખી લો. અને આ આપણો વ્લોગ આવતા હો 3-4 દિવસ બી નીકળી જાય, કોઈ ખબર ના હો. અભી આયા છે અમે રીલ શૂટ કરવા. કેમ કે અમુક દિવસે જ અમે રીલ શૂટ કરીએ, બાકી ગેપો પાડતા જ રહીએ. તો આજે અમારા ગામમાં રીલ શૂટ થાય છે અને મારા ગામમાં લોકેશનો બહુ બધા છે, બટ કેવું ગામમાં મેં શૂટ કરતો નહીં અને ગામમાં રહેતો બી નહીં. એના માટે આજનું થોડું લોકેશન દેખાડે. દેખો, આ આપણા ગામનો નજારો છે અને અભી વરસાદની સિઝન છે. વરસાદની સિઝનમાં તમારે ફરવા હોય ને તો મારા ગામમાં બહુ બેસ્ટ લોકેશન છે. તો અહીંયા ફરવાની બહુ મજા આવે. અહીં ઉપર બી બહુ બધું સારું જોવાનું છે અને આ બાજુ બી છે. ઝૂમ કરીશ તો મજા નહીં આવે, બટ તમે તમારી રિયલ આખે લાઈવ દેખો ને તો બહુ મજા આવ્યો છે. અને યુકે મને ઘરે લેવા આવેલો અને અમારે જવાનું હતું કંઈ બીજે, બટ એ પ્રોગ્રામ કેન્સલ થયો છે. અમે થયા છે લેટ એટલે નહીં ગયા. એટલે હવે અમારું કામ કરી લઈએ. અને આ રહ્યો યુકે બેઠો, મારું શૂટ પતાવી દીધું છે અને અમે બેઠા છે. હવે એનું શૂટ કરશું પછી, બરાબર? પછી આગળનું તમને આગળ ખબર પડ્યા પડશે. અને આપણું બોબડું છે જ બધું, બરોબર? હવે બેઠા છે જામુગા રૂપાણી ત્યાં અને આ બેને પબજી ચાલુ કરી છે. દેખો ભાઈ, અને આ છોટે બાદશાહ દૂધ લઈને આવી ગયા છે. તો બી ચા બનશે, બરાબર? અને આમનું ગેમ પ્લે ચાલે છે, બે નુબળા. અમે અમારું સામાન એન્ડ યુકે જાય છે આગળ અને મારે ચંપલ આવતા નહીં તો આવી ગયા અને લઈ દીધું અમે ઘરનું સામાન. આ હું છે એ તો અમે કહેતા નહીં. હા, બોક્સ લઈ જાય છે એન્ડ હા, ભાઈ બનશે આપણો. અને આ રહી આપણી ગાડી અને આમાં પાણી પેસી જાય છે એટલે આ નવું એડ કર્યું છે. સુખનો સૂરજ ઉગાડી દીધો અમારા નાથે. પેટ્રોલ વાળા નીચે ભરાઈ દે એટલે હશે ને નવું નખાયું છે. 30-40 રૂપિયાનો ખર્ચો કરી લેવો પણ પેટ્રોલ બચી જાય. તો ગાઈસ, ઘણા દિવસો પાછો બ્લોગ પડતો બ્લોગ પૂરો કરીએ અને આ બ્લોગ ચાલુ કરીને મમ્મીએ ધરાવવા મોકલી દીધો છે, બરાબર? માઇકલ કઈ ખુશીમાં સમોસા મંગાવ્યા એ ખબર નહીં. આ સમોસા નહીં, મિની સમોસા એટલે પટ્ટી સમોસા, બરાબર? અને આપણે બોલવામાં પ્રોબ્લેમ છે અને માઇકલ ગયો છે બહાર, થોડું પર્સનલ કામ જઈને એટલે ગયો છે બહાર, બરાબર? તો આપણે ખાઈ લઈએ સમોસા. મિત્રો
કોઈક અમાર મહેમાન આવે જામુગોળા એટલે એમને ચા પાવાની બરોબર. અને આવી ગયા છે આ બધા પ્રતીક ગુજરાતી ભાષામાં કમ ને ગુજરાતી ભાષામાં પટ્ટી સમોસા આવ્યા નહીં. ગુજરાતી ભાષામાં કમ તા ભગો. હા ભગો. અને તમારું પાછા બોલો તો પટ્ટી સમોસા જરીક. પટ્ટી સમોસા આવ્યા નહીં હજુ. હા લેવા મોકલેલા પણ. હા અને અકી તારે કશે બોલવાનું ઢેબરા એવું તમે કેતેલા માલ પડશે મારે લોન કરાય પણ બધા જામુગોળા વાળાની ફરજ મને ને માઇકલ ની તો હે માઇકલ લાવી નહીં. માઇકલ ની ફરજ में બને એ બા એ કેમેરામેન ફોકસ કરો લે અજાડું હમા તો મારી પેલું હું કીધું લાવડે હું કીધું ફરજ હા મારી ફરજ में આવતી કે મેં ચા લેતા આવ્યો ગાઈજીસ અને એના કારણે એક પાપડી ને એક સેવ મોકલાવો ખાવ આપણે આપણી ફરજ નિભાવી દીધી બરાબર બા બધા 1 2 3 મહેમાન આવે છે. મહેમાન ને પૂછો ચા કોઈ લાવ્યો એમ પૂછો. ચા કોઈના પૈસા આવી? માઇકલ ના પૈસા નહીં આવી. લે હા તો સ્પોન્સર ચાના ભાઈના અને ભાઈબંધ છે આયા માઇકલ ના. હા વ્યવહાર બદલી નાખવો પડશે એવું લાગે તમારે. હા આ દુકાને માર્કેટ એ ઉઠાવા એમ કઈ એનું બધું લઈ લીધું. પેલું શું કેલા બધું ક્રેડિટ લઈ લીધું. યો મેં ચા લાવ્યો એમ કરીને ચાલ નાસ્તો મંગાવી. પટ્ટી સમોસા મંગાવી દેતા. જે મહેમાન આવે અલા તમે ટાઈમે નહીં આવ્યા ટિફિન એકલો જ ખાધું મેં ખબર છે આ ટિફિન ગોમનું લાવેલું હતું. તું આખો બોમ્બ જુમાડે છે. જણાથી ખાય અમે એક ટિફિન પૂછ લે યુ કેન દો તમે મોળા પડ્યા બપોરે આવજો ચલો તમને ટ્રાફિક વધારે હતી. તો ગાઈસ ટ્રાફિક કે અને આપણે વ્લોગ અહીં પેલું એન્ડ નહીં કરતા ચાલુ જ રહેશે. બીજા મિત્ર ગણ આવ્યા છે ને મેં પડી જતી લોકો ગાડી લઈને તો અમે ચા લેવા આવ્યા છે. એમના માટે ચા થોડી પાઈ દઈએ. માઇકલ ખર્ચો કરે મારે ડ્રાઇવિંગ કરી લઈને આવવાનું. આ રીની ગાડી બરાબર. આર્યો માઇકલ એના આર્યો મેં. તો ગાઈસ આપણો વ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયેલો કેમ કે મારી તબિયત ખરાબ થઈ ગયેલી અને બ્લોગિંગ થયું નથી મારાથી. પછી એન્ડ કરવાનું ભૂલી ગયેલો એવું છે બરોબર. અને આપણી તબિયત ખરાબ છે એટલે વ્લોગ નહીં આવતા અને અભી થોડું સારું છે એટલે હવે વ્લોગનું એન્ડિંગ કરું છું અને એડિટિંગ કરીશ પછી નાખીશ ત્યારે તમે વ્લોગ જોતા હશો. મેં આ બોલું છે છેલ્લે સાંભળવા મળશે તમને. તો આપણો વ્લોગ તમારે દેખતા રહેવાનું. અઠવાડિયે 4 દિવસે 2 દિવસે એમ આવતો રહેશે બરોબર. ડેલી તો નહીં આવે એ બી કહી દઉં. એન્ડ લવ યુ ઓલ એન્ડ થેન્ક યુ સો મચ વોચિંગ. તો બાય મળીએ નેક્સ્ટ બ્લોગમાં.